સર આપણે સાઈડ લાઇટ પ્લસ માઇનસ કરીએ છીએ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ, તો અમુક સમયે મારે મેન્યુઅલી બંધ કરવી પડે છે અને અમુક બરાબર. સમયે મારે ઓટોમેટિક અમુક સમયે હાથે બંધ થઈ જાય છે. તેનું reason શું ઓટોમેટિક છે? હાથે બંધ થઈ જાય છે ને ભાઈ, એનું રીઝન એવું છે કે જો ચાઇલ્ડ લાઇટ ચાલુ કરો જમણી બાજુ, હા બરાબર, હવે તમે ટર્ન મારો, આવી રીતે ટર્ન માર્યો, બરાબર છે, આ ટર્ન લાગી ગયો. હવે જ્યારે આપણે ટર્નમાંથી બહાર કાઢવી છે આવી રીતે કે જો ઓટોમેટિક બંધ થઈ ગયો, મતલબમાં ઓટો કટ આવે છે ઓકે કે જ્યારે તમે ફૂલ ટર્ન માર્યો અને પાછું જ્યારે સીધું કરો ને ત્યારે બંધ થઈ જાય છે. અને જ્યારે તમે સાઈડ લાઇટ ચાલુ કરો, હા, જ્યારે તમે લાઇન ચેન્જ કરવા માટે આવી રીતે નોર્મલ કરો છો તો બંધ નહીં થાય. સમજાણું? તમે માની લો કે સામે યુ ટર્ન માર્યો, બરાબર છે, તો યુ ટર્ન મારીને તમે સાઈડ લાઇટ ચાલુ કરીને ફૂલ ટર્ન માર્યો ને પછી જ્યારે ટર્ન ખોલશો, સીધી ગાડી થઈ જાય એટલે ટર્ન પાછો રિવર્સ કરશો તો ઓટોમેટિક બંધ થઈ જશે. નોર્મલ લાઇન ચેન્જ કરવા માટે તમે સાઈડ લાઇટ ચાલુ કરશો ત્યારે ઓટોમેટિક બંધ નહીં થાય, ત્યારે તમારે બંધ કરવી પડશે. સમજાણું? આવી જ અવનવી ડ્રાઇવિંગ શીખવા માટેની ટિપ્સ માટે અમારા પેજને લાઇક અને ફોલો જરૂરથી કરજો. અને હા મિત્રો, જો તમારા ગ્રુપમાં પણ કોઈને ડ્રાઇવિંગ શીખવું છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અવશ્ય મુલાકાત લેજો.